નમસ્કાર. સકુશળ હશો, આનંદ માણશો. ગુજરાતી વિષય સાથે મુકેશ ગઢવી. આમ તો આ ઠંડીની સિઝન, કોરોનાની સિઝન અને 2020નો આ આપણો કદાચ છેલ્લો લેક્ચર. હવે આપણે ખ્રિસ્તીના નવા વર્ષ 2021માં મળીશું. ઠીક, ત્યાં સુધી તમારે વેકેશન. ખરેખર આપણે દુઆ કરીએ 2020 જેવું 2021 ઘરે બેઠા ન જાય. કંઈક વર્ગખંડમાં મળીએ, એજ્યુકેશનની સાથે સાથે એક્ટિવિટી પણ કરીએ. આ અમે અને તમે બધાએ માનસિક રીતે હવે કંટાળી ગયા છીએ. આપણે ગૂગલ મીટમાં જે 15-20 મિનિટનો સમય મળેલો અને એમાં આપણે જે સમજાવેલું, તમારે કોઈને પ્રશ્ન હતો જ નહીં. આનંદ થયો. બે રીતે પ્રશ્ન ન હોય, કંઈક બહુ હોશિયાર હોય એને ન હોય, અને કાં સાવ સમજતો ન હોય એને કોઈ પ્રશ્ન ન હોય. ઠીક છે, હું એવું વિચારી શકું, એવી કલ્પના કરી શકું કે તમે ખૂબ જ હોશિયાર હશો. હું ક્યારેય એવો વિચાર નથી લાવતો અને છે નહીં, અને બની પણ ન શકે. મારા વિદ્યાર્થી નબળા હોય. આ દુનિયામાં કોઈ નબળું નથી. આપણે યુનિટ 12થમું જોતા હતા. કર્ણ અને કુંતી વચ્ચેનો સંવાદ. મનુભાઈ પંચોળી ઉર્ફે દર્શક. સ્થળ કયું છે? ગંગા નદીનો કિનારો. આપણે 2-3 સંવાદો જોયેલા. સવારનો સમય અને કર્ણને સૂર્યદેવની પ્રાર્થના કરતા કરતા. એક વાક્યમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે, કર્ણ સૂર્યદેવની પ્રાર્થના શું કામ કરતો હતો? એટલા માટે કે સૂર્યના મંત્રના જાપથી કર્ણનું અવતરણ થયેલું. એટલા માટે એ સૂર્યના મંત્રનો જાપ કરતો હતો. બીજી વાત, એ સમયે ત્યાં એમને જન્મ દેનારી માતા કુંતાજી, કુંતી ત્યાં આવે છે અને બંને વચ્ચેનો સંવાદ. મેં બહુ ડીપમાં જઈને તમને કીધેલું. આજે તો માત્ર સંવાદો વાંચીને ખાલી સમજાવવાના છે. કુંતી સંકોચ સાથે, બેટા તું નથી રાધા. જ્યારે એમ કે છે ને, હું રાધા પુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું. રાધા પુત્ર, માત્ર રાધા પુત્ર નથી, અને હું કેવળ પાંડવ જનેતા નથી. જો બે વસ્તુ, હું માત્ર 5 પાંડવોને જન્મ આપ્યો એવું નથી, અને તું માત્ર રાધા પુત્ર નથી, હું કર્ણની માતા પણ, જનની માતા પણ છું. કુંતી અવરુદ્ધ કંઠે, બેટા, અરે કર્ણ, આટલો મોડો સાંભળ્યો? જન્મો તે દિવસથી જનનીની વાત. ખરેખર
કેટલો બધો મોડો. આપણે બહુ, તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો. તળપદી ભાષામાં એક કહેવત છે કે પુત્ર કુપુત્ર થાય, માવતર કમાવતર ન થાય. અને ખરેખર ક્યાં કારણોસર, એ આગળ તો આપણે ખબર પડશે જ. તે ક્યાં કારણોસર, કયો એવો ગુનો હતો કર્ણને છોડી દેવો પડ્યો? મારા શબ્દ ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે કદાચ યાદ હોય તો. કયું એવું રીઝન? બેટા, તું કહેવાનો અધિકારી એનું ઠપકા નહીં પાડ. તું જે કહેશો એનો તને અધિકાર છે. તને જે અત્યારે મને કહેવું હોય એ સંપૂર્ણ હક છે તને. અને હું તું જે કહીશ ને એ સાંભળવા માટે, એ ઠપકો એ હું તૈયાર છું. કારણ કે વાંક મારો છે અને હું એક જનેતા તરીકે વાંક સ્વીકારું છું. કર્ણ, પૂર્વ કથાની કશી જરૂર નથી માં. મને સૂર્યદેવે સંકેત કર્યો છે. શું આવ્યા છે? મારે બીજું કઈ પૂર્વ કથા પહેલાની જે બની ગયેલી ઘટનાઓ એની કોઈ જરૂર નથી. મને સૂર્યદેવે સંકેત કર્યો છે કે આ ઘટના. પણ તમે શું આવ્યા છો? હવે તમે તમારા મુખથી મને કહો. અહીંયા આવવાનું રીઝન, કારણ શું છે? બેટા, હું તને લેવા માટે આવીશ. જો સમય કેવો છે? મહાભારતના યુદ્ધનો. સવારે કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ. એક માં, એક જનની, જનેતાના બે પુત્ર વચ્ચે યુદ્ધ છે. અને યુદ્ધનો નિર્ણય એ જ આવવાનો છે. યા તો अर्जुन मारा जाएगा या कर्ण की मृत्यु होगी. दोनों में से किसी एक की मृत्यु होगी. और जिसकी भी मृत्यु होगी सबसे ज्यादा दुखी कुंती ही होगी. क्योंकि उसे केवल दो में से अपना एक पुत्र गंवाना है. અને એટલા માટે કદાચ એમણે એમ કીધું હું તને લેવા માટે આવીશ. મને જો પ્રશ્ન, મને લેવા? આટલા દિવસ, વર્ષના વર્ષ મારા વિના ચાલ્યું, તો હવે મારો સંધ્યા સૂર્ય ડૂબી રહ્યો છે ત્યારે શું નહીં ચાલે? કેટલા વર્ષ ચાલ્યું? નાનું નથી. જ્યારે મારે તમારી જરૂર હતી ત્યારે તમે મને ન મળ્યા. અને આજે સંધ્યા સૂર્ય મારા જીવનની છેલ્લી ક્ષણોમાં તમારે મારા વિના નહીં ચાલે. મને નદીમાં વહેતો મૂક્યો ત્યારે ચાલ્યો. મેં તમને પૂર્વ કથા કહેલી. નદીમાં જન્મતાની સાથે વહેતો મૂક્યો ત્યારે તમારે તમારા દીકરા કર્ણ વિના ચાલ્યું. અધિરથને ત્યાં ઉછેરવા દીધો ત્યારે ચાલ્યું. અધિરથ, સારથી, સારથીને ત્યાં હું ઉછર્યો, મોટો થયો ત્યારે તમારે મારા વિના ચાલ્યું. આ બધાના સંગમાં મોટો મનાવા દીધો. આ બધાના સંગમાં મોટો મનાવા દીધો ત્યાં ચાલ્યો. આ બધાની સાથે મને મોટો થવા દીધો ત્યારે ચાલ્યો. હવે જિંદગીના ઘણાના દિવસો મારા વિના નહીં ચાલે. હવે તો જિંદગીના બહુ થોડા દિવસો બાકી છે. માં,
તમારે મારા વિના નહીં ચાલે. મારે માની જરૂર હતી ત્યારે તમે મને બોલાવ્યો નહીં, મારો છો એમ કીધું નહીં, અને આજે તમે મને એમ કહી રહ્યા છો કે પાછો આવે. એની પાછળનું કારણ, બેટા, તું જે અપમાન અને અવમાનના કરે છે તે બધાને માટે હું લાયક છું જ. અપમાન ને અવમાન બે શબ્દ. તું મને જે અપમાન આપ, મારું જે અપમાન કરવું, તારું જે અપમાન થયું હોય, પણ ખાસ યાદ રાખજો, સ્ત્રીઓ માટે લજ્જાનું આવરણ ભેદવું એ સૌ એ કેટલું કઠિન મૂક્યું છે. લજ્જાનું પડ તોડવાનું કામ એ દુસ્સાહસ છે, અમારા માટે નહીં. સ્ત્રી માટે લજ્જા એટલે ઇજ્જત. મને વર્ગખંડમાં ઘણી વખત એવા પ્રશ્ન પૂછે છે, બેનો હોય તો. મહેંદી સ્કૂલમાં જેવું નહીં, ઘણી જગ્યાએ કે સાહેબ દીકરો હોય તો રાત્રે 10, 11, 12 વાગ્યા સુધી રખડે, અને 12 વાગે આવે તો એને મમ્મી પપ્પા કાંઈ ન કહે, અને અમને રાત્રે 7 વાગે ત્યાં ઘરે બોલાવી લે. આવો અન્યાય કે. સ્ત્રી માટે સૌથી જિંદગીનું સર્વસ્વ હોય તો એ છે ઇજ્જત. પુરુષ માટે નથી એવું નહીં. પુરુષ વિશે કર્ણ સમજાવશે જ તે, પણ આ કુંતીના શબ્દ કે હું કુંવારી હતી અને કર્ણ તને જન્મ આપ્યો, અને મારી બે ઇજ્જતી થાય, અને પછી કદાચ સમાજ જીવનમાં અને માનવ જીવનમાં મારાથી ન રહી શકાય, અને એના કારણે મારે તને ત્યજી દેવો પડ્યો. લજ્જાનું આવરણ ભેદવું એ સૌથી કઠિન કરી મૂક્યું છે. લજ્જાનું પડ તોડવાનું કામ એ દુસ્સાહ્ય છે. મારાથી એ સાહસ ન થઈ શક્યું, અમારા માટે નહીં તે દિવસે રંગભૂમિ પર કવચ કુંડળે તને શોભતો જોઈ, નહીતર પછી તને જન્મ આપ્યો અને કવચ કુંડળથી સુશોભિત હતો તું, અને મારા સ્તન દૂધે ભરાયા હતા, ને તને અર્જુનને પડકારતો જોઈ મારી છાતીનું પાણી પણ સુકાઈ ગયું. એ તો હરિકૃપા કે બધું પાધર્યું ઉતર્યું ને તું અંગરાજ થયો. બે પ્રસંગ. એક પ્રસંગ મને છાતીમાં દૂધ નથી સમાતું, જન્મ આપ્યો અને કર્ણને જોયો ત્યારે, અને બીજું દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુનને લલકાર્યો ત્યારે મારું લોહી બળી ગયું હતું. તને અંગરાજ કહ્યો ત્યારે, ક્ષત્રિય નથી. કર્ણને હવે એ દિવસે અંગરાજ બનાવી અને તમારી આંખ ઠારનારને હું તજી દઉં એવું તમે કહેવા આવ્યા છો. તે દિવસે એમ દ્રૌપદીએ એલાન કર્યું હતું. મેં મત્સ્યવેદ વિશે સમજાવ્યું. બંને તમે કદાચ એ ક્યારેક જોયું હોય તો એ ચિત્ર, બંને પેલા ત્રાજવાની અંદર પગ રાખી, નીચે પાણી, અને ઉપર ફરતું એક ચકરડું હોય ને એમાં માછલી હોય ને માછલીને વીંધવાની હતી. અને વિધિ શકે એવા બે જ શૂરવીરો બેઠા થાય સભામાં. 100 કૌરવો
અને 5 પાંડવોને 105 માંથી 2 જ એવા વ્યક્તિઓ હતા. એક હતો અર્જુન ને બીજો હતો કર્ણ. કર્ણનો વારો પહેલો આવે છે ને ઊભો થાય છે. જ્યારે દ્રૌપદીને એમ થયું કર્ણ વિંધી નાખશે કદાચ માછલીને, તો મારે એની સાથે લગ્ન, એટલે એમણે એમ કીધું હું સુત પુત્રને નહીં વરું. સુત એટલે સારથી અને સુત એટલે એક નિમ્ન એવું થાય. અને ત્યારે એઝ એ ફ્રેન્ડ દોસ્ત ક્યાં હોતા હૈ, કર્ણની સાથે દુર્યોધન ઊભો થાય ને એમ કે એ સુત પુત્ર નથી, મારો અંગરાજ છે. અંગરાજ એટલે ગાદીપતિ, અંગરાજ એટલે ક્ષત્રિય, અને અંગરાજ એટલે કુરુક્ષેત્રનો ભાગીદાર, પાર્ટનર. પણ દ્રૌપદી નથી માનતી. એટલા માટે અહીંયા પ્રશ્ન કરે છે, એટલા માટે અહીંયા કર્ણ એમ કે છે કે તે દિવસે મને સૂતમાંથી અંગરાજ બનાવ્યો, એમને હું છોડી દઉં, એમને હું મૂકી દઉં. મહાભારત મને તમને એ સમજાવે છે. કર્ણને ખબર હતી દુર્યોધન હારશે જ તે, અને છતાંય એમના માટે પ્રાણ ત્યજી દીધા, પ્રાણ ન્યોસાવર કર્યા. આવો એકાદ મિત્ર જીવનમાં જોઈએ કે આપણે પડતી થાય ને ત્યારે આપણી સાથે ઉભો રહે. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક. સુખ દુઃખમાં સાથે રહે 100 માંથી એક. કોઈ કેવો કર્ણ જેવો મિત્ર જોઈએ. ખબર જ હતી દુર્યોધન હારશે, છતાં એમની સાથે રહ્યો. અંગરાજ બનાવી દીધો, આંખ ઠારને એનું તજી દઉં, તમે એમ કહેવા આવ્યા છો? કારણ કે તમારા પુત્રનો જીવ ત્રાજવે તોળાઈ રહ્યો. આજે તમારા પુત્રનો જીવ ત્રાજવે તોળાઈ રહ્યો. ત્રાજવે તોળાવો એટલે તમારા દીકરાનું કદાચ હું મારીશ એવી તમને ચિંતાઓ થાય છે. કુંતી હા, એટલા માટે જ આવી છે. મારા બધા પુત્રોના જીવ કોઈ કુળદ્વેષી, અઘોર કર્મી, પર સ્ત્રી કામીઓ માટે વિના કારણે ત્રાજવે તોળાઈ રહ્યો. મારા બધા જ પુત્રોના જીવ, કોઈ કુળનો દ્વેષ કરનાર વ્યક્તિ, ખરાબ વ્યક્તિ, અઘોર કર્મી, ખૂબ પાપ કરનાર વ્યક્તિ, અને પર સ્ત્રી કામી, પર એટલે બીજી સ્ત્રી, કામના બીજી સ્ત્રીઓની ઈચ્છા રાખનાર, એટલે દુર્યોધન માટે વિના કારણ વિનાનું ત્રોજાઈ રહ્યો છે. હું ક્ષત્રિયાણી છું. અમે ક્ષત્રિયાણીઓ પુત્રને શા માટે જન્મ આપીએ છીએ? અને તે મહારાજ કુંતી ભોજના ચરણે ને તારા પિતા મહારાજ પાંડુના પડખે રહીને શીખીશું. ક્ષત્રિયાણીઓ છે, ઇતિહાસ લખાણેલા છે. ઇતિહાસ ગલત ન હોઈ શકે. શું કામ બીજાને? ક્ષત્રિયનો મતલબ એ થાય છે બીજાના માટે જીવ આપવો, સ્ત્રીઓની રક્ષા કરવી, નહીં કે શેરી બજારે ઉભું. અને હું તારા પિતા પાંડુને પડખે રહીને આર્તાણ માટે મારા બધા પુત્રો, બીજાના માટે, ધર્મના માટે, સ્ત્રીઓની ઇજ્જતના માટે બધા મારા પુત્ર મરી જાય તો મારી સાથેમાં ગૌરવના પ્રાણ ઉભરાવાના. એક આંસુ નહીં આવું. અંતરમાં હર્ષ પામી આર્તનું રક્ષણ કરતા મારા પુત્ર ખપી ગયા. પણ એક અભિમાની, બીજું પિશુન અને ત્રીજું અંધાદ, તેમાં આર્ત છે કોણ? આ તો આર્ત છે તે મારી અમૃતલતા દ્રૌપદી. એક એવા વ્યક્તિઓ માટે જે સમાજના ખરાબ વિચારો સાથે સહમત છે, પર સ્ત્રી માટે, કામુકતા માટે, એના માટે કદાચ મારો પુત્ર મરી જાય તો મને દુઃખ થાય છે. કર્ણ, તમારી વાત સાચી છે, પણ
એ દ્રૌપદીએ મારું અપમાન નથી કર્યું? તમે જે કહેવા દ્રૌપદીના કારણે યુદ્ધ થાય છે, તો એ દ્રૌપદીએ તો મારું અપમાન કર્યું હતું. મેં તમને કીધું હતું ને, થોડી વાર પહેલા જ કીધું. સ્વયંવર વખતે કર્ણનું અપમાન કર્યું. હું સુત પુત્રને નહીં વરું. કુંતી એણે શા માટે? મેં પણ કર્યું છે. તે માટે તો ક્ષમા માગવાનું. હું જનેતા પોતાના બાળક પાસે ક્ષમા માગવા માટે આવી છું. એણે શું? મેં પણ તારું અપમાન કર્યું છે અને એટલા માટે હું તારી પાસે ક્ષમા, માફી, સોરી, હું બંને વચ્ચે તારી પાસે માફી માંગુ છું. ના ના માં, ના, મને એવું કહીને પાપ માનું નથી. ના ના, એવું માફી નહીં, ક્ષમા નહીં. માવતરને ક્ષમા મગાવી તો પાપ છે. એનાથી બીજું પાપ શું હોઈ શકે જિંદગીમાં? પણ હું ક્ષત્રિય ન બની શક્યો. સૂતના ઘરમાં ઉછર્યો, સૂતના જાત સંસ્કારો પામ્યો. મને પોતાને જ હીન ગણતા, હીન નથી છતાં હીન ગણતા હું શીખ્યો. ક્ષત્રિય જન્મથી હોઈશ અને સૂતના સંસ્કાર પામ્યો. મને પોતાને હીન એટલે નિમ્ન, હીન નહીં છતાં હીન ગણતા. એનું એક વાક્ય બહુ સરસ છે કર્ણનું. માણસ જન્મથી મહાન નહીં, કર્મથી મહાન હોવો જોઈએ. કર્ણનું આ વાક્ય છે. માણસ, દ્રૌપદીએ ના પાડી હું સુત પુત્રને નહીં વરું. સુત એટલે હીન સામાન્ય થાય. ત્યારે કર્ણ એમ કે છે કે કદાચ હું તો ક્ષત્રિય જ છું, પણ છતાંય તારે સાંભળવું હોય તો માણસ કર્મથી નહીં, જન્મથી નહીં, કર્મથી નાનો મોટો બની શકે છે. અને છતાં લઘુતા ભાવે મને ગ્રસી લીધો. તેજ હોવા છતાં તેજ વિના મને લઘુતા, નેગેટિવતા, અને એ નેગેટિવના કારણે મારી અંદરનું જે તેજ છે ને, તેજ, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, અને એ સ્વાભાવિક છે. તમે જેવા સાથે રહ્યો એની 100% અસર ન થાય, અમુક ટકા તો થાય જ છે. સત્યની સાથે રહ્યો, તમે સત્યવાદી ન બનો, પણ અમુક ટકા તો તમારામાં સત્યતાનું લક્ષણ આવે જ છે. તમે ખરાબ માણસની સાથે રહ્યો, તમે ખરાબ ન બનો, પણ અમુક ટકા કર્ણ કે મારામાં આવ્યું છે. અને એના કારણે હું રસહીન, તેજહીન, તમસ નહીં છતાં તમસાવૃત, મારામાં એ બીજાની ખરાબ વૃત્તિ નથી, પણ ખરાબ વૃત્તિ આવવાનું કારણ મને કોને કર્યો? તમારા ત્યાગ. આ બધું મારામાં ક્યાંથી છે? તમે મને ત્યારે ત્યાગ કર્યો, તમે મને એકલાને મૂકી દીધો. ત્યારે હું અપરાધી છું. તારી સહસ્ત્રથી એ વધારે વાર, હજારો, અનેક ગણી તારથી માફી માંગુ છું. પણ તને ત્યાં મારી સાથે રાખીને હું જીવાડી શક્યો હોત બેટા, તને કદાચ હું મારી સાથે રાખ્યો હોત ને, તો હું સમાજના ડરથી તને જીવતો ન પામી હોત. મારે તને મારી નાખવો પડત. તું કહે કેટલા જીવી શકે? તું જેને અપમાન કહે છે તેને જ તારું જીવનદાન હું તો સમજી. તું જેને અપમાન કહે છે ને કે હું સુતપુત્રને ત્યાં, હું એને તારું જીવનદાન સમજી છું કર્ણ. અને તેને લીધે હું અપમાન પામ્યો. સુતપુત્રને નહીં વરું એમ તેથી સાંભળવું પડ્યું ને. જીવનદાન, હું જીવતો રહ્યો ને, એ જ મારું અપમાન. અને તેના કારણે હું, દ્રૌપદીએ કીધું હું સુતપુત્રને નહીં વરું. કુંતી સાંભળવું તો પડ્યું છે, પણ તેના કારણે તો ક્ષત્રિયોનો દાતા, રાજવીનો રક્ષણ, ધનુર્ધારીઓનો શિરોમણી બની શક્યો. સાંભળવું પડ્યું ને.
એટલે તું સૌથી મોટો સંસારનો દાનવીર, રાજવીર, રાજાનો રક્ષણહાર બન્યો અને સર્વશ્રેષ્ઠ ધનુષધારી બની શક્યો. જીવન બહુ સામાન્ય છે બેટા. એની એક આંખમાં અમૃત ને બીજી આંખમાં છે વિષ. સાંભળજો, આ એક એક વાક્ય સમજવા જેવું છે. જીવન બહુ નાનું છે. એક આંખમાં અમૃત ને એક આંખમાં. જીવનને ફરે છે ઘટમાં, કભી ધૂપ કભી છાંવ. ક્યારેક સારું હોય, ક્યારેક નબળું પણ હોઈ શકે. આપણે જેને સારું કહીએ છીએ એની પાછળ નબળું છે. જીવન સંકુલ છે માં. સરળ હોત તો આજે કેવા સુખ પામ્યો હોત આપણે માં. જીવન બહુ સંકુલ, બહુ નાનું, બહુ જેને કહી શકાય કે નેરો માઇન્ડ છે, વિચારધારા. નહીતર આપણે કેટલા બધા સુખ. તારા મુખે માં સાંભળીને મારો વળી ગયેલો અંતર ખૂબ જ શાંતિ પામે. માં શબ્દ બોલાય જાય. પહેલી વાર જિંદગીમાં કર્ણ કદાચ કોઈકને હૃદયથી માં કહેતો હશે. તને જ કહ્યું ને, તમે જ કહ્યું ને જીવન સંકુલ છે એટલે તમારે ચિરાતા એ મારો ત્યાગ કરવો પડ્યો. મને પણ વેદના થાય છે કે શા સારું તમે મોડા આવ્યા, સેજ વહેલા કેમ ના આવ્યા. હું તમારી સાથે કશું બોલ્યા વિના ચાલી નીકળ્યો હોત. કદાચ તમે વહેલા આવ્યા હોત એટલા માટે, જો સહેજ વહેલા આવ્યા હોત તો હું તમને એ જ મારા માટે શ્રેષ્ઠ છે. વહેલા આવ્યા હોત તો હું તમારી સાથે આવી શકત. અને એટલા માટે તે આજે કદાચ હું તમારી સાથે નહીં આવી શકું માં. ક્ષમા કરજો. આટલું બોલ્યા પછી કર્ણ બહુ દુઃખ પામે છે. હજી પણ ચાલ ને બેટા. યુધિષ્ઠિરે તને છત્ર ધરશે. ભીમ, યુધિષ્ઠિર, ભીમ તારાથી નાના છે. છત્ર ધરશે, તને પવન નાખશે, સામર ઢોળશે. તારા ઉપર યુધિષ્ઠિર તડકો નહીં પડવા દે એવું છત્ર રાખશે. ભીમ તને પવન નાખશે. ટૂંકમાં તારું સ્વમાન, તારું ત્યાં બહુ બહુ જેને કહેવાય ને ઇજ્જતથી તારી સાથે બધા વર્તન કરશે. હાલ ને તું. એ માટે મેં દુર્યોધનનો પક્ષ છોડ્યો છે એમ લોક માને. અને કદાચ હું અત્યારે આવું ને તો ખુશી માટે, આનંદ માટે અને કદાચ જીવવાની લાલશે, મૃત્યુ માટે નહીં. મેં દુર્યોધનનો પક્ષ છોડ્યો એમ માને એટલે આવીશ નહીં માં. અહીંયા જેમ કીધું હતું ને લજ્જાનું આવરણ ભેદવું કઠિન છે, એમ સાંભળજો કે તમને જેમ લજ્જાનું પડ ભેદવું કઠણ છે તેમ અમારા વીરો માટે લોકોપવાદનું પદ કઠિનતમ છે. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને આ હું સમજાવીશ પછી. કુશળ રહેજો, આનંદમાં રહેજો.